ઉપર શારદા સદાય બધાયથી બારોટ ના થવા કંઠ કવિતા કુળમાય બધાયથી બારોટ ના થવા. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. વેલકમ માય યુટ્યુબ ફેમિલી. આપ સૌ જાણો છો કે અમારા કુળદેવી કનકાઈ માતાજીના મંદિરે હજારો ભાવિકો દર્શન કરવા ઉમટી પડે છે અને શ્રાવણ માસ ચાલતો હોય કનકેશ્વર મહાદેવના પણ દર્શનનો લાભ લે છે. તો મારું યુટ્યુબ ફેમિલી, મારા સબસ્ક્રાઈબરો આ દર્શનનો લાભ ન લે તે કેમ ચાલે? તો ચાલો આજ તમને કનકાઈ ગીરમાં બિરાજતા રાજરાજેશ્વરી માતા શ્રી કનકાઈ માતાજીના તથા કનકેશ્વર મહાદેવના રુદ્રાભિષેકના દર્શન કરાવું. ગીરની મધ્યમાં આવેલું આ મંદિર, આ સ્થળ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. તેથી કુદરતના ખોરે આરોટવા એકવાર દર્શને જરૂર આવવું જોઈએ. ગીરની મધ્યમાં આવેલું આ મંદિર કે જ્યાં ઇલેક્ટ્રિસિટી પણ નથી અને બધા ઉપકરણો અહીં જનરેટરથી ચાલે છે, ત્યાં જવા માટે જૂનાગઢ થઈ વિસાવદર થઈ પ્રેમપરા પોસ્ટ ચેકપોસ્ટ પસાર કરી અને જ્યાં એક પાસ મળે છે, આ પાસ લઈ કનકાઈ મંદિરના દર્શન માટે આવી શકાય છે. કનકાઈ માતાજી આમ તો 64 કુળમાં પૂજાય છે, પરંતુ ખાસ કરીને વણિક પરિવાર, એમાંય બોમ્બે વસતા શાહ પરિવાર જેવા કે અનિલભાઈ અમૃતભાઈ શાહ, શૈલેષભાઈ શાહ તથા કિરણબેન શાહ જેવા અનેક શાહ પરિવારોનો આ મંદિરના વિકાસમાં મહત્ત્વનું યોગદાન છે. પહેલાં અહીં રાત્રિ રોકાણની પરમિશન નહોતી, પરંતુ માતાજી કનકાઈ ટેમ્પલ ટ્રસ્ટના પ્રયત્નથી ગુજરાત સરકારે અહીં 50 વ્યક્તિઓ માટે રાત્રિ રોકાણની પરમિશન આપેલ છે. પણ આ મંદિર પિકનિકનું સ્થળ ન બની જાય એ માટે ટ્રસ્ટ દ્વારા એક નિયમ બનાવ્યો છે કે કોઈને હોમ હવન કરવા હોય, અનુષ્ઠાન કરવું હોય, ટૂંકમાં કોઈ ધાર્મિક કામ કરવું હોય તે લોકો માટે રાત્રિ રોકાણની વ્યવસ્થા છે. બાકી દર્શનાર્થે આવતી વ્યક્તિઓ સીધા જ કનકાઈ મંદિર આવી શકે છે, અથવા આગળના દિવસે આવી ગયા હોય તો સત્તાધાર કે રૂપલ આશ્રમ પ્રેમપરામાં પણ રાત્રિ રોકાણની સગવડ થઈ જાય છે અને સવારે 8 વાગ્યે જંગલ ખાતાની પ્રેમપરા પોસ્ટ પર મંજૂરી લઈ અને પાસ મેળવી કંકાઈ માતાના મંદિરે આવી શકાય છે. અને બપોરના સમયે ટેમ્પલ ટ્રસ્ટ તરફથી પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. તારીખ 28/7/25ના માતાજી કનકેશ્વરી તીર્થધામમાં વર્ષોની પરંપરા મુજબ પવિત્ર શ્રાવણ મહિનાના પહેલા સોમવારે મુંબઈ સ્થિત શેઠ શ્રી અનિલભાઈ અમૃતલાલ શાહ તથા કિરણબેન અનિલભાઈ શાહ અને શાહ પરિવારો દ્વારા વિદ્વાન બ્રાહ્મણો દ્વારા માતાજીના મંદિરે અને કનકેશ્વર મહાદેવના મંદિરે ભવ્યાતિ ભવ્ય રુદ્રાભિષેક તેમજ દેવોના દેવ મહાદેવની પૂજા કરવામાં આવી. તો ચાલો આ ભવ્યાતિ ભવ્ય રુદ્રાભિષેક તેમજ કનકાઈ માતાજીના દર્શન કરીએ. જય. મંદિરની બાજુમાં સિંગવરોડ નદી વહે છે અને નીચે કનકાઈ માના ભાઈ ભૂદર દાદાનું મંદિર છે, તેમજ 5 પારિયા છે. તો ચાલો ભૂદર દાદાના દર્શન કરીએ. જય કનકાઈ માં. विलोहिताय नमस्ते न भगवन्ते सहस्राणि देहयोतमग्राः सहस्राणि सहस्रबाहु हेतयतमासयं नः भगवन्तः परारागितः असंख्यात सहस्राणि जे रुद्रभुङ्गतेखा भूसहस्रयोजने धन्वानि तन्मसि अस्मिन् गुणाः तेखा भूसहस्रयोजने धन्वानि तन्मसि नीलग्रीवाः सितिकण्ठाः दिवा रुद्र उपस्थिताः तेखा भूसहस्रयोजने धन्वानि तन्मसि नीलग्रीवाः ब्राह्मण समूह मासे बाव राजा ने तो उल्टा से जब गुसु दो जाएगा चंद्रमा हमारा सो जात सो दो दो
संसार संहार में जाएगा। भगवती नाम विसर्यवाण उदरान संज्ञान उदरागिन्दे जाते विदुर्जदाः तस्यान् विश्वः तस्मात् बुद्धः पतिदेव धर्मः तरितुरुद्धा विपुदः अद्वैतो यस्य अस्मन्नवितमावत्यः धनुषः भूतः सुमना सुमना भवः। ओम नमस्कार नमस्ते नमः मुक्तमान वाक्यमानः मुक्तमानः मानो विधन विदरो मादरः प्रियदार रुद्ररीक मानस्तगिनः मानायकमान गोकुमान रुद्ररीकमानः रुद्र विदरगमान वत्सलंत्वाहवामय नमः हिरण्यदेना सितंतवदे नमो नमः वृक्षविहरिकेशानां पशूनां जानिकं गिरेषु मोदेत नमस्काराय नस्वाय धारिणेचः नमस्रुत्याय पत्याय च नमः काट्याय नित्याय च नमः कुल्याय च सरस्याय च नमो नादये विसंताय च नमः काट्याय च नमः उग्राय च तपस्याय च विद्याय विद्युत्याय नमः वर्काय च वर्काय च नमः वन्त्याय च नमः विकम्याय च नमः वास्तव्याय च वस्तुपाय च नमः सोमाय च रूपसंगवे च पशुपतये च नमः उग्राय च भीमाय च नमो ग्रेवदाय दुरेवदाय च नमः हन्वीषाय नमस्काराय नमः संभवाय च मयोभवाय च नमः शंकराय च मेयस्कराय च नमः शिवाय च शिवतराय नमः प्रत्याय च प्रत्याय च नमः त्रणाय च नमः चित्ताय कुल्याय जन्म संसार बंधन विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभवे विष्णवे। श्रीमद्भगवतो महापुरुषस्य विष्णुराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मण द्वितीय परार्धे श्री श्वेतवारः कल्पे सप्तमे वैवस्वतमन्वन्तरे अष्टाविंशतितमे कलियुगे कलिप्रथमतरे भूर्लोके भारतवर्षे भारतखण्डे सौराष्ट्रे ईक्षान्तर्गत गिरिगिन्नार मध्ये भगवता कल्केश्वरी महासन्निधौ मासोत्तमे मासे श्रावण मासे शुभे शुक्लपक्षे चतुर्थ्यायां तिथौ वार्षिष्ठानां सोमवासरे विष्णुभद्रकरणे वरिजकरणे परिधयोगे पूर्वफाल्गुनी नक्षत्रे अमुक राशि स्थिते चंद्रे सिंह राशि स्थिते चंद्रे कन्या राशि स्थिते चंद्रे अमुक राशि स्थिते सूर्ये कर्क राशि स्थिते सूर्ये शेषेषु ग्रहेषु यथा यथा राशि स्थान स्थितेषु सत्सु एवं ग्रहगण विशिष्टायां शुभ पुण्यतिथौ मनमा मम बोलजो के मम यजमानस्य गोत्रोच्चारः काश्यप गोत्र उत्पन्नः अमुक नामने यजमानः अनिल कुमार अमृतलाल सा तथा किरणबेन अनिल कुमार सा तथा सा परिवार अद्य दिने हे आत्मन श्रुति स्मृति पुराणोक्त वेदोक्त फलप्राप्त्यर्थम अद्य दिने भगवत कनकेश्वर महादेव पूर्ण प्रसन्नता पूर्ण भक्ति प्राप्त्यर्थे परिवार जनानां सुख शांति निरोगी ऐश्वर्यता प्राप्त्यर्थे अद्य दिने हे भगवत शिव पूजन तथा च अभिषेक कर्म वयं चकारीसाय दिव्यः स्वाहा सदा शिवाय नमः घृतस्नानं समर्पयामि घृतस्नानन्दे शुद्धोदकस्नानं समर्पयामि शुद्धान्ते आचमन्यं समर्पयामि तथा चतुर्थाय मधुमान्यो वनस्पतिर्मधुमा वस्तु सूर्यः माध्वीर्गावो भवन्तु नः भगवते शाम सदा शिवाय नमः चतुर्थाय मधुस्नानं समर्पयामि मधुस्नानन्ते शुद्धोदकस्नानं समर्पयामि शुद्धान्ते आचमन्यं समर्पयामि ओम पागुर समुद्वय सगु सूर्ये शंकगु समाहितं वा अपागुरस्य सजोर सततम्बो ग्रहणाममुपयाम ग्रहीतो सिन्द्राय वाजुतं ग्रहणामेकते धोनिन्द्राय वाजुषतमं भगवते शाम सदा शिवाय नमः शर्करा स्नानं समर्पयामि शर्करा स्नानन्ते शुद्धोदकस्नानं समर्पयामि शुद्धान्ते आचमन्यं समर्पयामि ना तत्पुरुषाणां वसतु शारी दानि ग्रीत विधत्ताची आसन परिवर्तन वदन गुरुम सुमा जगन जगन देवता जगन समाज समिति कम सत्य सत्य आसन हा आदिल्य हा समृद्ध प्रतिविधता जो कर्म समर्थना माता गुरे वेद हम शिवाय हमें ये नाय प्रजा इष्टार तस्मै अतस्त्र भवनानि सर्वदेवता तुजोने देवता नमो देवता राम जय देवा अग्रे ततपुरुषं भजत्वं ब्राह्मण विद्या तस्य देवासन श्रीचलक्ष्मी सौद्यवरा देवासन सूर्याम्मा विश्वनामोइकान सर्वलोकमेकानः सगुशिष्टा विश्वमपा बाहु सद्वा प्रतिहिता विदत्ता मेहतरे परिदीदारथे नारथो रक्षो भामिका अवबाधमानः अनुस्वा विश्वासु परिदधात विश्वस्य अरिष्टे गजमान ईडितः भगवते शाम्ब सदा शिवाय नमः गन्धोदकस्नानं समर्पयामि तो रीतिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं नास
હરિવર મુક્તિ કંકર તલે વેણુકરે કંકરમ સર્વાંગે હરિચંદનમ સુલલિતામ કંઠે ચ મોક્ષાંબરે ગોપાલ ચૂડામણી સમર્પયામિ સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનં સમર્પયામિ શુદ્ધાંતે આચમન્યં સમર્પયામિ માનઃ સદંત દશપૂર્વે સત્યાઃ શાંતિરેવા કમલયુગમં પંકજે પૂજયિત્વા કનક કમલમાલા કંઠે શિરપયિત્વા તેજે વિહિતો યત મંત્ર પુષ્પાંજલિસ્તે હૃદય કમલ મધ્યે દેવ હર્ષંતનોતુ. પૂજા કરી એટલે ભગવાન પાસે ભાગવત આપણે આપણે આપણા યજમાન માટે આવે અહીંયા આવેલા ભક્તગણ માટે અને આપણી માટે આપણા પરિવાર માટે આપણે ભગવાન પાસે માંગવાનું છે. બોલો વિદ્યા વિદ્યા, બુદ્ધિ બુદ્ધિ, ધાન્ય ધાન્ય, પુત્ર પુત્ર, પૌત્ર, ઐશ્વર્ય ઐશ્વર્ય, પુષ્પાંજલિ પુષ્પાંજલિ, પ્રદાનેન પ્રદાનેન, દેહિ મે, વાંછિતમ વાંછિતમ, ઇચ્છિતમ, ફલમ ફલમ, પ્રાપ્તિઃ પ્રાપ્તિઃ. કરુણા કમલે મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ દેવકી જય. વિક્રમ સંવત 2081 શ્રાવણ મહિનાના પહેલા સોમવારે વર્ષોની પરંપરા પ્રમાણે શેઠ શ્રી અનિલભાઈ અમૃતલાલ શાહ પરિવારની જે વર્ષો વર્ષ જે કંકેશ્વર મહાદેવની પૂજા હોય તો તે આ વર્ષે પણ તેમના તરફથી શ્રાવણ મહિનાના બધા સોમવારની પૂજા રાખેલ છે. તો આ પૂજા નિમિત્તે અમે કંકેશ્વર મહાદેવ તથા માતાજી કનકાઈ તથા ભૂદેવજી બાપા પાસે એટલી પ્રાર્થના કરીએ કે અનિલભાઈને સારું તંદુરસ્તી મળે, નિરોગીમય જીવન મળે તથા તેના પરિવાર એકદમ ખૂબ સુખમય રહે તેવી કંકેશ્વર મહાદેવ પાસે પ્રાર્થના. કંકેશ્વર મહાદેવ દેવકી જય. માધે લોકામ કે મહાદૂતા સરકરાય સમર્પયામિ પંચામૃત સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનં સમર્પયામિ શુદ્ધાંતે આચમન્યં સમર્પયામિ મહાદેવ રક્ષતે લોકી રક્ષક ભગવાન ભક્તાનામં ભયં કર્તા ત્રાતા ભવાર્ણવાદ. હે માતર કૃપા સિંધુ ક્ષણ માતર ગજ પ્રભવ વરદત્વં વરંદેહિ વંચિત્વં વંચિત્વા ફલં. બોલો અનેન અનેન સફળ સફળ અર્ઘેણ અર્ઘેણ ફલદ ફલદ અસ્તુ અસ્તુ સદા સદા મમ મમ. વિશેષાર્ઘ્ય ફલમ ચમચી પકડી રાખો. વિશેષાર્ઘ્ય ફલમ બિલ્વં શિવાર્પણમ શાલિગ્રામ શિલામેકાં વિપ્રાણાં જાતો અર્પયે સોમયજ્ઞે મહાદાનં. એક બિલ્વ શિવાર્પણમ લક્ષ્મ્યા ચ હસ્તન ઉત્પન્નઃ મે મહાદેવ સદા પ્રિય. દેવાનામ શિવારિતમ ભૂષાશ્રિતમ પકડિતમ દૃષ્ટતમ દેવ ઉત્તમમ રૂપમાઘ્રાપયામિ પરિવારમાનઃ વિશ્વવામુનાને વિદ્વાન કુમાર કુમાર કુસમ પરિઘાત વિશ્વત અબિલે આયુષો દેગુલાલે પ્રીતિવર્ધનમ સિંદુરેણ સમાયુક્તં સૌભાગ્યં પ્રતિગૃહ્યતાઃ. આદર હર શિવ જય ગીરીજાધીશા. શિવ જય ગીરીજાધીશા. મહાકાલયની
કિરણબેન અનિલભાઈ શાહ તથા શાહ પરિવાર એમના કલ્યાણ માટે જે તંદુરસ્તીની પ્રાપ્તિ થાય, નિરોગી આયુષ્યની પ્રાપ્તિ થાય, ભગવાન તેને ધન ધાન્યના ભંડાર ભરપૂર રાખે, સદા નિરોગી રહે એવા ભગવાન આપણે બ્રાહ્મણો તરીકે આશીર્વાદ આપીએ. ઓમ સ્વસ્તિ સ્તુયા વિનાશાખ્યો ધર્મ કલ્યાણ વૃદ્ધિદા વિનાયકં પ્રિયા નિત્યં ત્વાં સ્વસ્તિં ભવન્તુ નઃ. સર્વેત્ર સુખિનઃ સન્તુ સર્વે સન્તુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત ભેદકો ભાગ ભવે. આ પૂજાથી આપણા શાહ પરિવારના જે આપણા યજમાનો છે ભગવાન મહાદેવ સદાની માટે એનું કલ્યાણ કરે, એને સુખ શાંતિની પ્રાપ્તિ કરાવે, નિરોગી આયુષ્યની પ્રાપ્તિ કરાવે. જે કાંઈ ધંધો કરતા હોય, બિઝનેસ કરતા હોય, જોબ કરતા હોય, આ જોબની અંદર દિવસે ને દિવસે ભગવાન મહાદેવને પ્રગતિ કરાવે અને એમના ઘરે શુભ લક્ષ્મીની પ્રાપ્તિ કરાવે એવા બ્રાહ્મણો દ્વારા આશીર્વાદ